हेलो मित्रों, स्वागत है आप सौનું અમારી ચેનલ નોલેજ ફેક્ટરીમાં। મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકનને દબાવી લો, જેથી કરીને આવનારી પરીક્ષા માટે મહત્વના વિડીયો અને મહત્વની માહિતી છે એ તમને મળતી રહે। તો મિત્રો, આ વિડીયોમાં તમે થંબનેલ વાંચ્યું જ છે કે આ ફોર્મ ભરવાનું હોય તો જલ્દી ભરો, નહીં તો છેલ્લા દિવસોમાં પ્રોબ્લેમ થશે। તો મિત્રો, જે 12 પાસ ઉપરની જે સ્ટાફ સિલેક્શન કમિશનની ક્લર્કની ભરતી અને રેલવે ગ્રુપ ડી એટલે કે 10 પાસ અને આઈટીઆઈ માટે છે, એમના ફોર્મ જો તમારે ભરવા હોય તો જલ્દી ભરી દેજો। એનું કારણ છે કે આજે 31 તારીખ છે અને રેલવેની જે 12 પાસ અને ગ્રેજ્યુએટની ભરતી હતી એનો છેલ્લો દિવસ છે। તો છેલ્લા 2-3 દિવસમાં જે લોકો ફોર્મ ભરવા જાય છે એ લોકોને ખૂબ જ પ્રોબ્લેમનો સામનો કરવો પડે છે। કાં તો ફોર્મ ભરવામાં કંઈ એરર આવે છે, અથવા તો પેમેન્ટ કરતી વખતે એરર આવે છે અને ફોર્મ છે અટકી જાય છે। તો અત્યારે છેલ્લા દિવસોની અંદર આ રેલવે અને એસએસસી ખૂબ જ લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ છે એપ્લાય કરે છે, એમના માટે સાઇટ ઉપર લોડ વધી જાય છે અને છેલ્લા દિવસોમાં ફોર્મ છે એ ભરાતા રહી જાય છે। અને જો તમારે એસએસસીની જે 12 પાસની ક્લર્કની ભરતી છે એમનું ફોર્મ ભરવું હોય તો એની લાસ્ટ ડેટ છે એ 5 તારીખ છે। તો 5 દિવસની વાર છે, તો તમારે ફોર્મ ભરવું હોય તો જલ્દી ભરજો, નહીં તો છેલ્લા 1-2 દિવસોની અંદર સાઇટ છે ખૂબ લોડ લેશે અને ફોર્મ ભરવાનું રહી જશે। એવી જ રીતે 10 પાસના જે રેલવેના અને આઈટીઆઈ માટેના જે રેલવેમાં 10 પાસની આઈટીઆઈની ભરતી છે એમની રેલવે ગ્રુપ ડીની જે છેલ્લી તારીખ છે 12 તારીખ છે, તો એમના ફોર્મ પણ જલ્દી ભરી લેવા, કારણ કે છેલ્લા દિવસોની અંદર લાખો વિદ્યાર્થીઓ એક સાથે ઓપરેટ કરતા હોવાથી ફોર્મ ભરવામાં પ્રોબ્લેમ થાય છે, કાં તો ફી રહી જાય છે અથવા તો ફોર્મ છે એ રહી જાય છે। મિત્રો, મારી આસપાસના 2-3 વિદ્યાર્થીઓ છે એમને 12 પાસ અને ગ્રેજ્યુએટની જે રેલવેની ભરતી હતી એનો આજે છેલ્લો દિવસ છે, એ ફોર્મ ભરવા કાલે ગયેલા તો આ પ્રોબ્લેમનો સામનો કરવો પડ્યો છે અને ફોર્મની અંદર બહુ તકલીફ પડી છે। એટલા માટે આ વિડીયો એમના માટે બનાવ્યો છે કે જે લોકોને ફોર્મ ભરવા હોય એ ફોર્મ ભરવામાં રહી ના જાય।